નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણશું વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે। તો આગળ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જોઈ હતી, તો ફરી એકવાર યાદ કરીએ। સ્થિતિ ઉર્જા એટલે શું છે ખરેખર? કે ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, કોઈ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર Q જેટલો વિદ્યુત ભાર છે। તો આપણે શીખી ગયા કે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર હોય તો એના ઉપર બળ લાગે। જે બળનું મૂલ્ય કેટલું હોય? તો કે F = Q × E। જો ધન વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે, અને ઋણ વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે। આવું આપણે શીખાતા। તો એક પ્રશ્ન છે કે કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય, એમાં વિદ્યુત ભાર હોય, તો એના ઉપર જો બળ લાગે તો એ બળ કોણ લગાડતું હશે? એટલે કે કોઈ પણ ઉપર બળ લાગે તો કોઈ ઉર્જા જવાબદાર હશે, કેમ કે કોઈ પણ ઉર્જા વગર કોઈ પદાર્થ પર બળ લાગી શકે નહીં। તો અહીંયા વિદ્યુત ભાર પર જે બળ લાગશે એ બળ કોણ લગાડશે? તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર રહેલી ઉર્જા। અને વિદ્યુત ક્ષેત્રની અંદર રહેલી જે ઉર્જા છે એને જ આપણે શું કહીશું? વિદ્યુત સ્થિતિ ઉર્જા। તો વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જો આપણે આપવી હોય તો અમુક ધારણાઓ કરવી પડે। જે રીતે આપણે એક ધારણા કરી હતી, જેમ કે કોઈ એક વિદ્યુત ભાર છે Q, જે અનંત અંતરે છે। એ વિદ્યુત ભારને આપણે ધારો કે કોઈ એક યામાક્ષ પદ્ધતિ વિચારી લઈએ, એની અંદર કોઈ બિંદુ ધારી લઈએ P। આ બિંદુ P સુધી આપણે આ વિદ્યુત ક્ષેત્રને, આ વિદ્યુત ભારને અહીંયા લાવવો છે। તો અહીંયા કોઈ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે, ધારો કે અહીંયા એક આપણે વિદ્યુત ભાર લઈએ કેપિટલ Q, આનું વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે। આ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે આ વિદ્યુત ભારને લાવવો છે। તો જે કાર્ય કરવું પડશે એને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કહીશું। કાર્ય એક પ્રક્રિયા છે, અને જે સંગ્રહ થશે કાર્ય થયા પછી એને આપણે ઉર્જા કહીશું। આપણે આમ જોઈએ તો કાર્ય અને ઉર્જા બંને ભૌતિક રાશિની ઉર્જા, જો વિચારીએ આપણે તો બંનેના એકમો જે છે એક જ છે, જૂલ, બરાબર। કાર્યનો એકમ એ આપણે જૂલ વિચારીએ છીએ, અને ઉર્જાનો એકમ પણ આપણે જૂલ જ કહીએ છીએ। તો આ બંને ભૌતિક રાશિ એકબીજા સાથે જોડાયેલી છે। કાર્ય એક પ્રક્રિયા છે, ઉર્જા એટલે પદાર્થની અંદર એ સંગ્રહ થાય છે। આટલો બે વચ્ચે ફરક છે। જેટલું કાર્ય થશે એટલી ઉર્જાનો સંગ્રહ થશે। બીજી રીતે કહીએ તો જેટલી ઉર્જા હશે એટલું કાર્ય થશે, બરાબર। બંને એકબીજા સાથે આ રીતે જોડાયેલા છે। તો આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપી હોય તો આપણે આ રીતે કહી શકીએ કે અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે લાવવો હોય તો જે કાર્ય કરવું પડશે એને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કહીશું, બરાબર। તો વ્યાખ્યા શું આપણે કહીશું? આપણે તો કે અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય। જો આપણે સમીકરણ લખવું હોય તો ધારો કે અહીંયા E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે અને Q જેટલો વિદ્યુત ભાર આપણે લાવીએ છીએ અનંત અંતરેથી। તેનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ। સ્થિતિ ઉર્જા છે એને આપણે U વડે દર્શાવશું, કેપિટલ U, અને બિંદુ P પાસે છે એટલે આપણે કૌંસમાં આ રીતે P પણ લખી શકીએ કે જેથી આપણે સમજી શકીએ કે P પાસે સ્થિતિ ઉર્જાનું આપણે સમીકરણ લખી છે। તો U અનંત અંતરેથી Q વિદ્યુત ભારને
પી સુધી લાવવાનું. તો કાર્ય એટલે આપણે સમજ્યા હતા E ઇન્ટુ dl અથવા તો dr, આ સૂક્ષ્મ કાર્ય થયું, એનો સરવાળો એટલે કે સંકલન. અને વિદ્યુતભાર અહીંયા Q જેટલો છે એટલે Q લખવું પડશે, બરાબર, ઇન્ફિનિટીવથી બિંદુ P સુધી. અને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય થશે એટલે માઇનસ આવશે. તો આ રીતે આપણે સ્થિતિ ઉર્જાનું સમીકરણ લખી શકીએ. આપણે આ Q ના લખીએ તો સ્થિતિમાનનું કાર્ય સૂત્ર લખ્યું કહેવાય, બરાબર. સ્થિતિમાન માટે આપણે ગણતરી કરી કહેવાય, જે આપણે આગળ સમજી ગયા છીએ. તો સ્થિતિ ઉર્જા આપણે આ રીતે ગણી શકીએ, અથવા તો આપણે આ રીતે પણ લખી શકીએ. અને આ Q કાઢી નાખીએ તો જે છે એ સ્થિતિમાન થયું બિંદુ P પાસે, તો આપણે આવું લખી શકીએ Q ઇન્ટુ V. અને વિદ્યુત સ્થિતિમાન કઈ જગ્યાએ, તો કે બિંદુ P પાસે. આ રીતે પણ આપણે લખી શકીએ. સ્થિતિ ઉર્જા જે છે એ આપણે અનંત અંતરે શૂન્ય ધારી લીધી કહેવાય. કેમ કે અનંત અંતરે કોઈ વિદ્યુતભાર હોય એને આપણે અનંત અંતરે જ રાખવું હોય તો કોઈ કાર્ય નહીં કરવું પડે, તો કાર્ય શૂન્ય થયું તો ઉર્જા પણ 0 થાય. એટલે કે સ્થિતિ ઉર્જા આપણે અનંત અંતરે 0 ધારી લીધી કહેવાય. અને અહીંયા સ્થિતિ ઉર્જા વિશે આપણે ભણી છીએ, આપણે આગળ પણ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે ભણ્યા હતા, ત્યાં પણ આપણે આ રીતે વિચાર્યું હતું કે સ્થિતિ ઉર્જા હોય કોઈ એક જગ્યાએ મળે નહીં, એ હંમેશા તફાવતના સ્વરૂપમાં જ મળે. એટલે કે આપણે અહીંયા નિરપેક્ષ મૂલ્ય ગણીએ છીએ કોઈ એક બિંદુ પાસે સ્થિતિ ઉર્જા, તો ખરેખર એ શક્ય નથી. આપણે અહીંયા 0 ધાર્યું એટલે આપણને અહીંયા નિરપેક્ષ મૂલ્ય મળે છે. એટલે સ્થિતિ ઉર્જા હંમેશા તફાવતના સ્વરૂપમાં જ મળે, એના તફાવતનું જ મહત્ત્વ છે. આપણે તફાવત માટે પણ એક સમીકરણ લખ્યું હતું કે કોઈ એક બિંદુ P હોય ને કોઈ એક બિંદુ Q હોય, P પાસે સ્થિતિ ઉર્જા U ઓફ V, Q પાસે સ્થિતિ ઉર્જા U ઓફ Q. તો સ્થિતિ ઉર્જાનો તફાવત આપણે કઈ રીતે લખીએ? U ઓફ P માઇનસ U ઓફ Q ઇઝ ઇક્વલ ટુ સંકલન Q થી P માઇનસ QE ઇન્ટુ dr. આવું આપણે લખી શકીએ. તો સ્થિતિ ઉર્જાના તફાવતના સ્વરૂપમાં જ હંમેશા લખાય, એનો ઉપયોગ વધુ થાય. અહીંયા આપણે વિચારી લઈએ કે અનંત અંતરેથી લાવીએ છીએ આપણે, તો અહીંયા U ઓફ ઇન્ફિનિટિવ આપણે વિચારીએ તો અહીંયા કેટલું આવશે? 0. એટલે અહીંયા પણ ઇન્ફિનિટિવ આવી જશે Qની જગ્યાએ, તો થઈ ગયું આ, બરાબર. અનંત અંતરે સ્થિતિમાન આપણે સ્થિતિ ઉર્જા આપણે 0 લઈ લીધી છે, તો આ રીતે થઈ જશે. તો યાદ રાખવું, સ્થિતિ ઉર્જાના તફાવતનું જ મહત્ત્વ છે, એના નિરપેક્ષ મૂલ્યનું મહત્ત્વ નથી. અને અનંત અંતરે આપણે સ્થિતિ ઉર્જા કેટલી ધારી છે? 0. એટલે આપણે બધી સ્થિતિ ઉર્જાઓ જે ગણશું એ અનંત અંતરે શૂન્ય લીધી છે, એવી રીતે જ આપણે બધી જગ્યાએ સ્થિતિ ઉર્જા ગણશું. સ્થિતિ ઉર્જા હંમેશા આખા તંત્રની જોવામાં આવે, કોઈ એક વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા અગત્યની નથી, બરાબર. 0 લઈ શકીએ આપણે સામાન્ય રીતે. તો આપણે કોઈ તંત્ર માટે સ્થિતિ ઉર્જાની ગણતરીઓ કરીએ તો ધારો કે આપણે એવું વિચારીએ શરૂઆતમાં કે કોઈ એક જ વિદ્યુતભાર છે Qy, આપણે યામાક્ષ પદ્ધતિ ધારી લઈએ, ધારો કે y અક્ષ ને x અક્ષ, આ રીતે આ ઉગમ બિંદુ O. કોઈ એક વિદ્યુતભાર છે Q1 કે જે અનંત અંતરે છે. આ વિદ્યુતભારને આપણે કોઈ એક બિંદુ સુધી લાવીએ, ધારો કે અહીંયા સુધી લાવીએ, અને ઉગમ બિંદુથી એનો સદિશ અથવા તો અંતર ડાયરેક્ટ કહીએ R1. તો Q1 ને આપણે ત્યાંથી આ બિંદુ સુધી લાવશું તો કેટલું કાર્ય કરવું પડશે? સૌ પ્રથમ આપણે એ વિચારીએ, જેને આપણે સ્થિતિ ઉર્જા કહીશું. તો અહીંયા કોઈ આપણે વિદ્યુતભાર લીધો જ નથી, એટલે કે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. અને જો વિદ્યુત ક્ષેત્ર ન હોય તો Q1 ને આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ લાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. એટલે કે Q1 ને આપણે અહીંયા સુધી લાવશું તો કોઈ કાર્ય કરવું પડશે નહીં, કેમ કે વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, તો કાર્ય થશે નહીં.
બરાબર, જે આ સમીકરણ ઉપરથી આપણે સમજી શકીએ E ઇઝ ઇક્વલ ટુ 0 તો U ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે કાર્ય નહીં કરવું પડે. તો Q1 ને અહીંયા સુધી લાવશું આ જગ્યાએ, તો કોઈ કાર્ય નહીં કરવું પડે એટલે કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 અંતરે લાવવા કરવું પડતું કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે કોઈ કાર્ય કરવું પડશે નહીં. હવે એવું વિચારીએ કે બીજો કોઈ એક વિદ્યુત ભાર છે Q2, એ પણ અનંત અંતરે છે. એને આપણે કોઈ એક બિંદુ સુધી લાવીએ, ધારો કે R2 અંતર ઉગમ બિંદુથી, R2 સદિશ પણ કહી શકીએ, સ્થાન સદિશ વિચારીએ તો Q1 ને આપણે અનંત અંતરેથી આ બિંદુ સુધી લાવીએ. તો હવે કાર્ય કરવું પડશે, કારણ કે અહીંયા હવે કેનું વિદ્યુત ક્ષેત્ર હશે તો કે Q1 વિદ્યુત ભાર તો હવે છે જ પહેલેથી, તો એનું વિદ્યુત ક્ષેત્ર હશે આસપાસ આ રીતે. તો Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં આપણે Q2 લાવ્યા એવો અર્થ થશે. તો Q2 ને આપણે અહીંયા સુધી લાવશું તો કેટલું કાર્ય કરવું પડશે એ હવે આપણે ગણીએ. Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી R2 અંતરે લાવવા કરવું પડતું કાર્ય W2 જે કેટલું થશે. તો કે આપણે આ રીતે ગણશું તો વિદ્યુત ક્ષેત્ર કોનું હશે તો કે Q1 વિદ્યુત ભારનું. કયો વિદ્યુત ભાર લાવશું તો કે Q2 વિદ્યુત ભાર લાવશું. તો આપણે આ રીતે ગણી શકીએ. અને જો આ રીતે ગણવું હોય તો શું થશે, વિદ્યુત સ્થિતિમાન કોનું તો કે Q1 વિદ્યુત ભારનું. કયા અંતરે તો કે Q1 થી આ અંતર કેટલું છે એ આપણે વિચારવું પડશે, જેને આપણે કહી દઈએ R12 આવું કહી દઈએ. બરાબર, R12 એટલે કે Q1 થી Q2 સુધીનું અંતર. તો વિદ્યુત સ્થિતિમાન Q1 નું આવશે અને R12 અંતર એટલે કે જે જગ્યાએ આપણે Q2 ને લાવી છે એ અંતર આવશે, એ અંતરે વિદ્યુત સ્થિતિમાન આવશે. અને Q કયો આવશે તો કે કયા વિદ્યુત ભારને આપણે લાવી છે તો કે અનંત અંતરેથી આપણે Q2 વિદ્યુત ભારને લાવી છે એ અહીંયા આવશે. તો કાર્ય આપણે આ રીતે ગણવું હોય તો Q2 વિદ્યુત ભાર આવશે અનંત અંતરેથી જે વિદ્યુત ભાર આપણે લાવી છીએ, અને વિદ્યુત સ્થિતિમાન આવશે Q1 નું. તો આપણે આ રીતે લખી દઈએ V12, અથવા તો આમ આવી રીતે આપણે સામાન્ય રીતે લખીએ 21, એટલે કે 1 ના કારણે 2 પાસે વિદ્યુત સ્થિતિમાન એવું થશે. જેની કિંમત લખવી હોય તો શું લખાશે Q2. વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ તો કે KQ/R. તો K અને Q કયો વિદ્યુત ભાર આવશે તો કે જેનું વિદ્યુત સ્થિતિમાન હોય તો કેનું વિદ્યુત સ્થિતિમાન છે ત્યાં તો કે Q1 નું છેદમાં અંતર. તો Q1 થી કેટલા અંતરે તો કે R12 અંતરે, અથવા તો 21 પણ લખી શકો, અંતર જ છે બે વચ્ચેનું એટલે. બરાબર, તો આપણે આ સમીકરણ આ રીતે લખી શકીએ કે Q1 Q2 છેદમાં R12. અને આ જે કાર્ય મળ્યું આપણને એને જ આપણે શું કહીશું સ્થિતિ ઉર્જા. બરાબર, તો આ સ્થિતિ ઉર્જા કેની થઈ 1 અને 2 વિદ્યુત ભારની. તો આ રીતે આપણે સ્થિતિ ઉર્જા ગણી શકીએ. તો અહીંયા આપણે ફક્ત 2 જ વિદ્યુત ભાર લીધા છે Q1 અને Q2. તો સૌપ્રથમ આપણે Q1 વિદ્યુત ભારને લાવ્યા તો ત્યારે તો કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં, કેમ કે કોઈ વિદ્યુત ભાર જ નહોતો, તો કાર્ય જ ત્યારે શૂન્ય થયું. પછી બીજો વિદ્યુત ભાર લાવ્યા ત્યારે પહેલો વિદ્યુત ભાર તો હતો જ, તો કાર્ય મળશે. જે કાર્ય આપણે ગણ્યું જે આપણને આટલું મળ્યું કે Q1 Q2 છેદમાં R12. તો ટોટલ કાર્ય કેટલું થયું બંને વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે લાવીએ તો આટલું કાર્ય થયું. તો બંને વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેટલી થઈ
Q1 અને Q2 બે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા, જે આ થશે કે Q1 Q2 છેદમાં R12. તો આપણે એવું કહીએ કે Q1 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી, તો કે 0. પછી આપણે એવું કહીએ Q2 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી, તો કે એ પણ 0. જો એવું આપણે વિચારીએ કે પહેલાં Q2 ને લાવ્યા હોય અને પછી Q1 ને લાવ્યા હોય, તો Q2 નું કાર્ય કેટલું થશે, 0 થશે, કેમ કે ત્યારે કોઈ વિદ્યુતભાર નહીં હોય. અને પછી Q1 વિદ્યુતભારને આપણે લાવ્યા હોય તો કાર્ય આપણને આટલું જ મળે, બરાબર. એમાં પણ તો અર્થ એવો થાય છે કે કોઈ એકલા વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા ના હોય, હંમેશા સ્થિતિ ઉર્જા વિદ્યુતભારોની હોય. એટલે કે 2 અથવા 2 કરતાં વધારે વિદ્યુતભાર જોઈએ તો જ સ્થિતિ ઉર્જા મળે. અને સ્થિતિ ઉર્જા આખા તંત્રની બનશે, કોઈ એકના કારણે નહીં હોય, બરાબર. ધારો કે આપણે એવું વિચારીએ કે આ વિદ્યુતભારને આપણે એનું સ્થાન બીજી જગ્યાએ લઈએ, આની જગ્યાએ, તો અંતર બદલી જશે. અને જો અંતર બદલી જશે તો સ્થિતિ ઉર્જા પણ બદલી જશે. કદાચ આપણે વિદ્યુતભાર બદલી નાખીએ Q1 અથવા તો Q2, જો વિદ્યુતભાર બદલશું તો પણ સ્થિતિ ઉર્જા બદલશે. એટલે કે સ્થિતિ ઉર્જા આખા તંત્રની હોય. હજી આપણે વિચારીએ કે એક વિદ્યુતભાર હજી લઈ લઈએ Q3, હજી એના માટે ગણીએ, બરાબર. તો એને આપણે લાવશું ધારો કે આ જગ્યાએ, ઉગમ બિંદુથી આપણે વિચારી લઈએ કે એ R3 અંતરે છે, બરાબર. આ બિંદુ સુધી લાવશું Q3 ને, એટલે કે Q3 વિદ્યુતભારને અનંત અંતરેથી R3 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય. તો હવે વિચારો કે Q3 વિદ્યુતભાર આપણે લાવશું તો કોના કારણે ત્યાં કાર્ય કરવું પડશે. તો કે અહીંયા 2 વિદ્યુતભાર છે, Q1 અને Q2, બંનેનું વિદ્યુત ક્ષેત્ર હશે. હવે તો Q2 પણ અહીંયા છે એટલે Q2 નું પણ વિદ્યુત ક્ષેત્ર હશે આ રીતે. તો Q3 ને 2 કાર્ય કરવા પડશે. એક તો Q1 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે અને બીજું Q2 ના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો અહીંયા Q3 વિદ્યુતભારને અનંત અંતરેથી આપણે લાવશું તો 2 કાર્ય કરવા પડશે, એક Q1 વિરુદ્ધ, એક Q2 વિરુદ્ધ. અને એ બંને કાર્ય ગણવા હોય તો આપણે આ રીતે ગણીએ તો જે વિદ્યુતભાર લાવશું એ આ વિદ્યુતભાર આવશે, એટલે કે Q3 વિદ્યુતભાર લાવી છે. અને વિદ્યુત સ્થિતિમાન કયું આવશે, તો કે એક Q1 નું આવશે Q3 પાસે અને એક Q2 નું આવશે Q3 પાસે, બરાબર. તો ટોટલ કાર્ય કેટલું થશે, W3 ઇઝ ઇક્વલ ટુ એક કાર્ય આવશે 1 ના કારણે 3 પાસે અને એક કાર્ય આવશે 2 ના કારણે 3 પાસે. અને આ સમીકરણ મુજબ લખીએ તો જે વિદ્યુતભાર લાવી છે એ અહીંયા આવશે Q3 અને વિદ્યુત સ્થિતિમાન કેનું આવશે, તો કે 1 ના કારણે 3 પાસે વિદ્યુત સ્થિતિમાન આવશે, પ્લસ અહીંયા પણ એ જ રીતે આવશે, પણ વિદ્યુત સ્થિતિમાન કેનું આવશે, 2 ના કારણે 3 પાસે આવશે. બધાની કિંમત આપણે તેમાં મૂકીએ. Q3 1 ના કારણે 3 પાસે વિદ્યુત સ્થિતિમાન, 1 ના કારણે 3 પાસે. તો આ અંતર આપણે ધારવું પડશે. તો આપણે ધારી લઈએ આ અંતર છે એ R31 અને આ અંતર છે એ પણ ધારવું પડશે આપણે R32. તો શું લખાશે અહીંયા, વિદ્યુત સ્થિતિમાન K, Q એટલે કે વિદ્યુતભાર. તો કોના કારણે છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન, Q1 ના કારણે. અને કયા અંતરે, તો કે R31 અંતરે પ્લસ Q3. આના માટે પણ એ જ રીતે KQ છેદમાં R, તો કે Q એટલે કે વિદ્યુતભાર. તો કોના કારણે છે, તો કે બીજા વિદ્યુતભારના કારણે છે. અને અંતર, તો કે આ અંતર આપણે કેટલું લીધું, તો કે R32, બરાબર. આ રીતે થશે. તો
જે કાર્ય મળ્યું આપણને કે Q1 Q3 છેદમાં R31 પ્લસ કે Q2 Q3 છેદમાં R32, તો આ જે કાર્ય મળશે એની સ્થિતિ ઉર્જા થશે. પરંતુ અહીંયા 3 વિદ્યુતભાર છે, તો ટોટલ કેટલા કાર્ય થયા એ હવે આપણે શરૂઆતથી ગણીએ તો કે પહેલા વિદ્યુતભારને લાવીએ તો કાર્ય 0 મળશે, બીજા વિદ્યુતભારને લાવશું તો કાર્ય આટલું મળશે, ત્રીજા વિદ્યુતભારને લાવશું તો કાર્ય આટલું મળશે. તો ટોટલ કાર્ય કેટલું થયું તો કે ત્રણેયનો સરવાળો કરશું તો આ કાર્ય પણ એની અંદર એડ થશે. તો ટોટલ કાર્ય ત્રણેય વિદ્યુતભારને લાવવા Q1 Q2 ને Q3 ને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ત્રણેય કાર્યનો સરવાળો કરીએ એટલે કે આ તો 0 જ છે, એટલે આ પહેલાં લખીએ આપણે કે Q1 Q2 છેદમાં R12 પ્લસ કે Q1 Q3 છેદમાં R31 પ્લસ કે Q2 Q3 છેદમાં R32. આ ટોટલ કાર્ય આપણને મળશે ત્રણેય વિદ્યુતભારને લાવવા માટે. અને આને જ આપણે શું કહીશું? ત્રણેય વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કહીશું. તો ત્રણેય વિદ્યુતભારની આપણે સ્થિતિ ઉર્જા ગણીએ તો અહીંયા આપણને ટોટલ 3 પદ મળ્યા. એટલે કે આપણે પહેલેથી જ કોઈ વિદ્યુતભાર તો લીધો જ નથી, બરાબર? 3 જ વિદ્યુતભાર લીધા છે, વારાફરતી ત્રણેયને આપણે લાવીએ છીએ તો આપણને 3 પદ મળ્યા. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે વિદ્યુતભાર કેટલા છે એના આધારે આ પદ નક્કી થશે કેટલા મળશે. હજી તમે વિચારો કે ચોથો વિદ્યુતભાર હજી આપણે વિચારીએ કે Q4 વિદ્યુતભાર છે, એને આપણે અનંત અંતરેથી કોઈ એક જગ્યાએ લાવીએ તો હજી કેટલું કાર્ય કરવું પડશે? તો કે Q4 વિદ્યુતભાર આપણે ધારી લઈએ કે અહીંયા આપણે લાવશું તો આ ત્રણેયના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન હશે અને ત્રણેયના કારણે કાર્ય થશે. ત્રણેયની વિરુદ્ધ એ વિદ્યુતભારને લાવવા તો 3 પદ બીજા આવશે, તો 3 તો છે જ, હજી બીજા 3 આવશે એટલે ટોટલ કેટલા થયા? 6. જો 4 વિદ્યુતભાર હોય તો આ રીતે 6 જોડ બનશે. તો વિચારો તમે કે આવી રીતે કેટલા વિદ્યુતભાર હોય તો કેટલી જોડ બને, બરાબર? કેમ કે સ્થિતિ ઉર્જા જે છે એ આખા તંત્રની જ છે, એટલે આપણે એ વિચારવું પડશે કેટલા વિદ્યુતભાર હોય તો કેટલી જોડ બને. તો કે એક વિદ્યુતભાર હોય તો સ્થિતિ ઉર્જાની જોડ કેટલી બને તો કે 0. એક જ વિદ્યુતભાર હોય તો. 2 વિદ્યુતભાર હોય તો કેટલી જોડ બને? 1 બનશે, જે આપણે અહીંયા ગણ્યું. 2 વિદ્યુતભાર હોય તો 1 જોડ બનશે, બરાબર? કે Q1 Q2 છેદમાં 2 વચ્ચેનું અંતર. તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ તો એકદમ સિમ્પલ જ છે. અંતર ખાલી વિચારવાનું છે 2 વિદ્યુતભાર વચ્ચેનું. 3 વિદ્યુતભાર હોય તો આવી કેટલી જોડ બનશે? તો કે આપણે જોયું 3 વિદ્યુતભાર હોય તો ત્રણેય વારાફરતી આવશે. Q1 Q2 Q1 Q3 Q2 Q3, બરાબર? ત્રણેય વારાફરતી આવશે, જોડ બનશે અને ત્રણેય વચ્ચેના અંતર આવશે એટલે કે 3 જોડ બનશે. 3 વિદ્યુતભાર હશે તો 4 વિદ્યુતભાર હોય તો કેટલી જોડ બનશે? તો કે હમણાં જ આપણે ગણ્યું હતું 6 જોડ બનશે. આ જ રીતે 5 વિદ્યુતભાર હોય તો કેટલી જોડ બનશે? તો કે 10 બનશે. તો સામાન્ય રીતે આપણે આ રીતે વિચારી જો 1 હોય તો 0. આ બંનેનો સરવાળો કરો અહીંયા મૂકી દેવાનો, આ બંનેનો સરવાળો કરો અહીંયા મૂકી દેવાનો, આ બંનેનો સરવાળો કરો અહીંયા મૂકી દેવાનો, બરાબર? એ જ રીતે 4 અને 6 10. તો આ જ રીતે 6 હશે શું થશે? તો કે 5 અને 10 15 જોડ બનશે. આ જ રીતે એટલી જોડ વધતી જાય, બરાબર? 7 હોય તો હજી 7 આની અંદર હજી 6 જોડ વધશે બીજી 15ની અંદર, એટલે કે કેટલા થશે? 21. આ જ રીતે 8 હશે તો હજી 7 જોડ એની અંદર વધશે એટલે કે 28 થશે. આ જ રીતે 9 હશે તો 8ની અંદર વધશે એટલે કે
36 થશે, આ જ રીતે 10 હશે તો 9 એની અંદર વધશે એટલે કે 45 થશે. તો આ રીતે આપણે ગમે તેટલા વિદ્યુતભાર હોય ગણી શકીએ. આવું શા માટે આપણે કરવું પડે? કારણ કે ક્યારેક વધારે વિદ્યુતભાર આપણને આપેલા હોય અને એ તંત્રની સ્થિતિ ઉર્જા ગણવાની કહે તો અમુક વખત અમુક જોડ આપણાથી છૂટી જાય. એટલે કે અમુક જોડ ધારો કે આપણે 5-6 વિદ્યુતભાર આપ્યા હોય અને આપણે આ રીતે ડાયરેક્ટ ગણવા માંડીએ તો અમુક વખત એવું બની શકે કે એકાદી જોડ છૂટી જાય. એટલે કે આ રીતે પહેલાં આપણે નક્કી કરી લેવું પડશે કે સ્થિતિ ઉર્જા આપણે ગણીએ છીએ એ તંત્રની તો કેટલી જોડ બને છે. કેમ કે ગણતરીની અંદર આપણને સરળતા રહીએ, બરાબર, અને એક પણ જોડ ભૂલાય નહીં. અને બીજું શું યાદ રાખવાનું છે સ્થિતિ ઉર્જા ગણતી વખતે? તો કે કેટલા વિદ્યુતભાર છે, એ વિદ્યુતભાર વચ્ચેના અંતર કેટલા છે એ જોવાનું. એટલે આપણે કોઈ પણ તંત્રની સ્થિતિ ઉર્જા ગણી શકીએ, બરાબર. તો સ્થિતિ ઉર્જા માટે આપણે આટલું યાદ રાખીશું. બીજું, અહીંયા આપણે કોઈ વિદ્યુતભાર પહેલેથી લીધો નહોતો, એટલે કે આપણે અહીંયા આ 3 જ વિદ્યુતભાર એક પછી એક લાવ્યા હતા. ધારો કે હું તમને એમ કહું કે કોઈ એક વિદ્યુતભાર પહેલેથી છે જ Q જેટલો, અને હવે આ 3 વિદ્યુતભારને આપણે વારાફરતી લાવીએ, Q1, Q2 અને Q3, એક પછી એક આ રીતે એની જગ્યાએ યાદ. તો હવે કેટલું કાર્ય કરવું પડશે? તો કે સીધું જ છે, આપણે જે રીતે હમણાં સમજ્યા એવી જ રીતે 4 વિદ્યુતભાર થઈ ગયા. એક વિદ્યુતભાર તો હતો જ પહેલેથી, બરાબર. તો કેટલી જોડ બનશે? તો કે આપણે હમણાં જોયું 4 વિદ્યુત 3 હોય તો 3 બને, 4 હોય તો કેટલી બનશે? 6 બનશે. એટલે કે અહીંયા 6 પદ આવશે આવા. એટલે કે Q1 ને લાવશું ત્યારે પણ કાર્ય થશે, Q2 ને લાવશું ત્યારે 2 વધારાના કાર્ય થશે. એટલે કે આપણે આના માટે લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે દરેકના અંતર વિચારવા હોય તો આપણે ધારો કે Q1 ને અહીંયા લાવીએ, Q2 ને અહીંયા લાવીએ, Q3 ને અહીંયા લાવીએ. દરેકના અંતર આપણી પાસે જોશે આ રીતે. આને R1 કહું, R2 કહું, R3 કહું, અને આના જે અંતર આપણે હમણાં લીધા છે એ જ આપણે આ રીતે લખી શકીએ. U ઇઝ ઇક્વલ, પહેલાં તો આ દરેક જોડ બને છે એના માટે આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે Q1 છેદમાં R1, એ જ રીતે કે Q2 છેદમાં R2, એ જ રીતે કે Q3 છેદમાં R3 પ્લસ આ 3 લખી દીધા. હવે આ 3 અહીંના લખી દઈએ જે આપણે ત્યાં લખ્યા જ છે, બરાબર. કે Q1 Q2 છેદમાં R12 પ્લસ કે Q1 Q3 છેદમાં R31 પ્લસ કે Q2 Q3 છેદમાં R23. તો આ થઈ ગઈ સ્થિતિ ઉર્જા એની. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય અને પછી વિદ્યુતભારને લાવીએ આપણે તો સ્થિતિ ઉર્જા આ રીતે ગણી શકીએ. એ આના જેવું જ થશે સીધું જ, બરાબર. કોઈ વિદ્યુત ક્ષેત્ર પહેલેથી હોય જ અને વિદ્યુતભારને આપણે લાવીએ તો એ જે કાર્ય કરવું પડશે એ વધારાનું એડ થશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે એ એક વિદ્યુતભાર વધી ગયો ટૂંકમાં, બરાબર. 4 વિદ્યુતભાર થઈ ગયા એવું લેવાનું થાય, બાકી કંઈ બીજું એમાં આવશે નહીં, બરાબર. તો સ્થિતિ ઉર્જાની અંદર આપણે આટલું જોઈશું. હવે અમુક એક્ઝામ્પલ જોઈએ એના આપણે. હવે આપણે ઉદાહરણ 4 જોઈએ જેની અંદર આપણને એક આકૃતિ દર્શાવી છે. ચાર વિદ્યુતભાર આપણને આપેલા છે. અને આ રીતે ચોરસ જેવું બતાવેલું છે. વિદ્યુતભાર અહીંયા આપ્યો છે પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ આ રીતે આપ્યો છે. વચ્ચે એક બિંદુ ઈ બતાવ્યું છે, આ રીતે કીધું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ, એટલે કે ચોરસ જે છે આપણને એમાં ડી બાજુ એવું કીધું છે. ને શિરોબિંદુ ઉપર 4 વિદ્યુતભાર ગોઠવેલા છે. તો પહેલું આપણને ગણવાનું કીધું છે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો, બરાબર. પહેલું આપણને ગણવાનું કીધું છે આ ગોઠવણી
કરવા માટે જરૂરી કાર્ય. તો આ ગોઠવણી કરવી હોય આપણે તો જરૂરી કાર્ય કેટલું હશે? તો હમણાં જ આપણે સ્થિતિ ઉર્જાની અંદર શીખા કે જે કાર્ય કરવું પડશે એને જ આપણે શું કહીશું? સ્થિતિ ઉર્જા કહીશું. તો સ્થિતિ ઉર્જા આપણે હમણાં જ ગણી હતી કે જેની અંદર આપણે જોયું હતું કે વિદ્યુતભારો કેટલા છે, એના વચ્ચેના અંતર કેટલા છે, આ બધું જાણવું પહેલાં જરૂરી છે, પછી જ આપણે એની સ્થિતિ ઉર્જા ગણી શકીએ. તો જો વિદ્યુતભાર અહીંયા 4 આપણને આપેલા છે અને ચારેય વચ્ચેના અંતર વિચારીએ તો ચોરસ કીધો છે અને ડી બાજુ કીધી છે. તો અહીંયા આપણને 4 વિદ્યુતભાર વચ્ચેના અંતર તો ખબર જ છે ડી જેટલા જ હશે, પણ હજી આપણે અહીંયા બીજી 2 જોડ હજી ઘટશે, કેમ કે 4 વિદ્યુતભાર છે એટલે ટોટલ કેટલી જોડ બનશે? 6. 4 વિદ્યુતભાર છે એટલે તો એક તો આ જોડ બનશે આ 2 વચ્ચે, આ 2 વિદ્યુતભાર, પછી આ 2 વિદ્યુતભાર વચ્ચે બનશે, પછી આ 2 વિદ્યુતભાર બનશે અને 2 આ વિદ્યુતભાર વચ્ચે બનશે, પછી 2 જોડ આ વચ્ચે બનશે, એક આ અને એક આ વિકર્ણ. તો વિકર્ણવાળા જે વિદ્યુતભાર છે એના વચ્ચે બનશે. તો વિકર્ણનું અંતર જોશે આપણે, આ 2 વચ્ચેના અંતર જોશે તો આ અંતર ડી છે, આ અંતરે ડી જ છે. તો આ અંતર કેટલું થશે? તો કે કાટકોણ ત્રિકોણ બને, કર્ણ બનશે. તો ડી સ્ક્વેર એટલે કેટલું આવશે? એ √2d આટલું અંતર આવશે આ 2 વચ્ચેનું, આમ કે આમ, એટલે કે વિકર્ણનું માપ એટલું આવશે. તો આપણે સ્થિતિ ઉર્જા ગણવી હોય ચારેય વિદ્યુતભારની તો આપણે આવું લખી શકીએ. એક તો ડી અંતરવાળા પહેલાં આપણે લખી દઈએ. બે વચ્ચેનું અંતર, 2 વિદ્યુતભાર વચ્ચેનું અંતર ડી હોય તેવી 4 જોડ હશે. તો એના માટે કેટલું કાર્ય કરવું પડશે? તો કે 1 નું ગણી લઈએ તો કેટલું આવશે? કે ક્યુ માઇનસ ક્યુ, એક પ્લસ વિદ્યુતભાર છે એક માઇનસ વિદ્યુતભાર છે, છેદમાં અંતર આવશે ડી. એ જ રીતે આ 2 વચ્ચે ગણશું તો એમાં એવું જ થશે, આ 2 વચ્ચે ગણશું તો એમાં એવું જ થશે, અને આ 2 વચ્ચે ગણશું તો એમાં પણ એવું જ થશે. તો ગુણ્યા 4, તો આ કાર્ય થઈ ગયું એનું. આ જ રીતે આ 2 વિદ્યુતભાર માટે ગણશું અને આ 2 વિદ્યુતભાર માટે ગણશું, એટલે કે 2 વિદ્યુતભાર વચ્ચે નું અંતર √2d હોય તેવી 2 જોડ હશે. તો એનું કાર્ય, આને W1 કહી દો, આને W2, એનું કાર્ય કેટલું થશે? તો કે આના માટે ગણીએ તો શું આવશે? કે ક્યુ છેદમાં √2d આટલું આવશે. અને આના માટે ગણશું તો આ બંને વિદ્યુતભાર માઇનસ છે તો અહીંયા બંને માઇનસ આવશે, અહીંયા બંને માઇનસ આવશે તો એ પ્લસ જ થશે, બરાબર. એટલે ડાયરેક્ટ જ ગુણ્યા 2 કરી દઈએ. તો કુલ કાર્ય તો કે બંનેનો સરવાળો કરવો પડશે. તો અહીંયા માઇનસ છે એટલે માઇનસ આવશે, -4kq² છેદમાં ડી. ને આની અંદર તો કે અહીંયા √2 કેન્સલ થશે એટલે અહીંયા √2 વધશે તો આવશે +√2kq² છેદમાં ડી આવું થશે. તો આમાંથી કેટલું કોમન નીકળશે? તો કે kq² છેદમાં ડી એટલું કોમન કાઢીએ તો √2 - 4 આવું થશે. હજી આમાંથી √2 કોમન કાઢવું હોય તો કાઢી શકીએ, તો અહીંયા વધશે 2√2, બરાબર. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. તો ટોટલ કાર્ય મળી ગયું. બીજું ગણવાનું કીધું છે આપણને,
ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? એટલે કે મધ્ય બિંદુ પર Q0 વિદ્યુતભાર લાવવાનો. આ ચારેય વિદ્યુતભારને જકડી રાખીને, એટલે કે એની જગ્યાએથી એ ખસવા ના જોઈએ, અને Q0 વિદ્યુતભારને મધ્ય બિંદુ પર લાવીએ તો વધારાનું કાર્ય કેટલું કરવું પડશે? તો આ તો એના જેવું થયું. 5 વિદ્યુતભાર થઈ ગયા. પહેલાં 4 હતા તો 4 માટે તો આપણે ગણ્યું, તો 5 વિદ્યુતભાર થઈ ગયા, એવું જ થયું. તો આટલું તો કાર્ય કરવું જ પડશે. તો આને લાવશું તો કેટલું કાર્ય કરવું પડશે? Q0 ને મધ્ય બિંદુ પર લાવવા. તો આ ચારેયના કારણે કાર્ય કરવું પડશે અહીંયા. તો કે આ વિદ્યુતભારને આપણે લાવશું તો આપણે આ રીતે લખી શકીએ, Q0 વિદ્યુતભારને મધ્ય બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ, તો Q0 વિદ્યુતભારને લાવીએ છીએ તો એના કારણે જે વિદ્યુત સ્થિતિમાન હશે એ બીના કારણે જે હશે એ 3ના કારણે, સીના કારણે અને ડીના કારણે, એટલે ચારેયના કારણે આવશે. તો કે Q0 વિદ્યુતભારને લાવવું, અને વિદ્યુત સ્થિતિમાન કેના આવશે? તો કે એનું, બીનું, સીનું અને ડીનું. Q ઇન્ટુ વી એ જ કાર્ય થશે. તો દરેક માટે Q ઇન્ટુ વી ગણશું, Q0 કોમન નીકળી જશે. હવે દરેકના વિદ્યુત સ્થિતિમાન મધ્ય બિંદુ પર લખી દઈએ તો એના કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન થશે? તો કે K Q છેદમાં આ અંતર કેટલું આવશે અહીંયાથી આ અંતર? તો કે આખું અંતર કેટલું છે? તો કે √2D. એનું આપણે અડધું કરીએ એટલે કે √2 અહીંયા કેન્સલ થઈ જશે, √2 વધશે, એટલે કે અંતર થશે ડીના છેદમાં √2, ડીના છેદમાં √2. બીનું ગણીએ તો બીનો વિદ્યુતભાર માઇનસ છે, તો માઇનસ આવશે વિદ્યુત સ્થિતિમાન KQ છેદમાં ડીના છેદમાં √2. એ જ રીતે સી ઉપર જે વિદ્યુતભાર છે એ પ્લસ છે, અને ડી ઉપર જે વિદ્યુતભાર છે એ માઇનસ છે. તો બધાના કારણે વિદ્યુત સ્થિતિમાન જે આવશે આ બંનેના કારણે માઇનસ આવશે અને આ બંનેના કારણે પ્લસ આવશે, અને દરેકના અંતર તો સરખા જ છે મધ્ય બિંદુના. તો આ દરેક પદ એકબીજા સાથે કેન્સલ થઈ જશે. તો કેટલો જવાબ આવશે? કાર્ય 0 આવશે. એટલે કે Q0 વિદ્યુતભારને આપણે લાવશું મધ્ય બિંદુ પર તો કોઈ જ કાર્ય કરવું પડશે નહીં, કારણ કે મધ્ય બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન જ કેટલું છે? 0 છે. એટલા માટે એવું થશે. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય એવું જરૂરી નથી. બરાબર? 0 હોય પણ શકે અને ન પણ હોય. અહીંયાની પરિસ્થિતિમાં આપણે વિચારીએ તો આના કારણે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ નાનું, બંને વિરુદ્ધ હશે, અને આ બંનેનું પણ વિરુદ્ધ હશે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ 0 બનશે. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને 0 બનશે. અને જો આપણે આ રીતે આપણને પૂછ્યું છે કે કાર્ય કેટલું કરવું પડશે Q0 લાવવા, તો વિદ્યુત સ્થિતિમાન 0 છે એટલે કાર્ય પણ કેટલું બનશે? 0 થશે. બરાબર? એ જ રીતે આપણે એના પછીનું ઉદાહરણ જોઈએ. જેની અંદર આપણને કીધું છે પહેલું કીધું છે 2 યામ આપ્યા છે, -9 સેન્ટીમીટર 0 0 અને +9 સેન્ટીમીટર 0 0. 2 યામ આપ્યા છે. આ સ્થાને રહેલા 2 વિદ્યુત ભારો, એટલે કે આ સ્થાને કીધું છે 7 માઇક્રોકુલમ અને આ સ્થાને કીધું છે -2 માઇક્રોકુલમ. આ રીતે 2 વિદ્યુત ભાર કીધા છે.
અને કીધું છે કૌંસમાં બાહ્ય ક્ષેત્ર વિના, એટલે કે કોઈ બીજો વિદ્યુતભાર નથી, એના કારણે કોઈ વિદ્યુત ક્ષેત્ર બીજું નથી. સ્થિતિ ઉર્જા શોધો. બરાબર, આ રીતે કીધું છે અને સ્થિતિ ઉર્જા ગણવાની કીધી. તો આ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું થાય? આ વિદ્યુતભાર છે -9 સેન્ટીમીટર ઉપર અને આ વિદ્યુતભાર છે +9 સેન્ટીમીટર ઉપર. તો બે વચ્ચેનું અંતર આપણે r વડે દર્શાવીએ તો r બરાબર કેટલું થશે? તો એક -9 ઉપર છે ને એક +9 ઉપર છે, એટલે બે વચ્ચેનું અંતર કેટલું થાય? 18 સેન્ટીમીટર થશે. તો સ્થિતિ ઉર્જા કે K Q1 Q2 છેદમાં R, આ રીતે આપણે ગણીએ. બે જ વિદ્યુતભાર છે એટલે એક જ જોડ આવશે. તો K એટલે કે 9 × 10⁹ Q1 અને Q2, તો કે એક પ્લસ વિદ્યુતભાર છે, એક માઇનસ વિદ્યુતભાર છે, તો 7 × 10⁻6 માઇક્રોકુલમની અંદર આપ્યું છે. અને આ આવશે 2 × 10⁻6 અને આ માઇનસ વિદ્યુતભાર છે તો આપણે આગળ માઇનસ લખી દઈએ. છેદમાં અંતર 18 સેન્ટીમીટર એટલે કે 18 × 10⁻2. તો અહીંયા 2 આવશે, અહીંયા 2 કેન્સલ, તો આવશે 7 × આ -2 છે 11 અને આ 12 કે 10⁻1 એટલે કે 0.7. અને સ્થિતિ ઉર્જા છે એટલે એકમ શું આવશે? જૂલ. તો આટલી સ્થિતિ ઉર્જા બનશે. બરાબર, તો પેલું આપણને આ રીતે ગણવા કીધું હતું. બે સ્થાન આવ્યા હતા, ત્યાં બે વિદ્યુતભાર કીધા હતા, બીજું કોઈ વિદ્યુત ક્ષેત્ર નહોતું, તો આ રીતે આપણે એની સ્થિતિ ઉર્જા ગણી શકીએ. બીજું ગણવાનું કીધું છે, આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે. અને અહીંયા માઇનસ છે તો આ માઇનસ આવશે આ રીતે. તો બીજું ગણવાનું કીધું છે આપણને, આ બંને વિદ્યુતભારને જુદા પાડવા માટે કેટલી ઉર્જા જરૂરી છે અનંત અંતરે પહોંચાડવા માટે. તો આપણે વ્યાખ્યાની અંદર જ શીખાતા સ્થિતિ ઉર્જા જ કોને કહેવાય? તો કે અનંત અંતરેથી વિદ્યુતભારને લાવવા માટે જે કાર્ય કરવું પડશે એને સ્થિતિ ઉર્જા કહેવાય. તો અહીંયા સ્થિતિ ઉર્જા મળી આપણને -0.7 જૂલ. તો આપણે આ બે વિદ્યુતભારને વળી પાછા અનંત અંતરે મોકલી દેવા હોય તો કેટલી ઉર્જા જોઈએ? તો કે આટલી જ ઉર્જા જોઈએ, પણ વિરુદ્ધ જોશે. જે લાવવા માટે ઉર્જા જોઈએ એનાથી દૂર મોકલવા માટે એનાથી વિરુદ્ધ પ્રકારની ઉર્જા જોશે. તો આ માઇનસ છે તો એ આવશે પ્લસ. તો કેટલી ઉર્જા જોશે, કેટલું કાર્ય કરવું પડશે? તો કે +0.7 જૂલ. બરાબર, આવો આન્સર થશે. તો અનંત અંતરથી લાવવા માટે જે ઉર્જા જોઈએ એને જ આપણે સ્થિતિ ઉર્જા કહી છીએ. તો સ્થિતિ ઉર્જા જેટલી હોય એટલી જ ઉર્જા આપણે એને આપીએ તો એ દૂર જતા રહેશે અનંત અંતરે. બરાબર, પણ વિરુદ્ધ પ્રકારે આ માઇનસમાં ઉર્જા છે તો એ પ્લસ પ્રકારે આપણે ઉર્જા આપવી પડશે, એવો અર્થ થશે. ત્રીજું આપણને ગણવાનું કીધું છે કે ધારો કે આ વિદ્યુતભારના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં E = A/r², હા, મૂકવામાં આવે છે, જ્યાં A બરાબર 9 × 10⁻5. તો ત્રીજું આપણને ગણવાનું કીધું છે કે પહેલેથી જ કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે જ્યાં A બરાબર આપણને કીધું છે 9 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ × મીટર સ્ક્વેર. આ રીતે આપણને આપ્યું છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે? એટલે કે પહેલેથી જ વિદ્યુત ક્ષેત્ર છે તો આ બંને વિદ્યુતભારને હવે આપણે લાવશું આ બિંદુ પાસે તો કેટલું કાર્ય કરવું, એટલે કે પછી સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો પહેલેથી જ વિદ્યુત ક્ષેત્ર હોય અને વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણને આ રીતે આપ્યું છે E/r², આવી રીતે. તો હવે કેટલું કાર્ય થશે અને એ જ એની આપણી સ્થિતિ ઉર્જા થશે. તો આ તો જે થશે એ તો કાર્ય થવાનું જ છે, એટલે કે આપણે આવું વિચારીએ. બરાબર, આ રીતે વિદ્યુત ક્ષેત્ર તો છે જ. અહીંયા E = આપણને આપ્યું છે આ રીતે, અંતર સાથે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. તો આ બે વિદ્યુતભાર ધારો કે આ રીતે છે, એક 7 માઇક્રોકુલમ, એક -2 માઇક્રોકુલમ. તો આ બે વચ્ચેની જે સ્થિતિ ઉર્જા છે જે આપણે ગણી આ તો રહેશે જ,
એ સિવાય બીજી કઈ ઉર્જા આવશે તો કે આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આ વિદ્યુતભારને લાવવા માટે જે કાર્ય કરવું પડશે એ, અને એક -2 માઇક્રોકુલમ વિદ્યુતભારને આ વિદ્યુત ક્ષેત્ર જે આપણને આપેલું છે એના વિરુદ્ધ જે કાર્ય કરવું પડશે આ બે વધારાની એડ થશે તો પહેલેથી જ વિદ્યુત ક્ષેત્ર હોય તો. એટલે આ આપણે તો એક વખત ગણી નાખી, એ ગણવાની જરૂર નથી. પણ જે +7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમને જે લાવવા માટે કાર્ય કરવું પડશે એ જો આપણે ગણવું હોય તો આપણે આ રીતે ગણી શકીએ કે ટોટલ કાર્ય, તો પહેલાં +7 વાળા માટે લખવું હોય તો શું લખી શકીએ આપણે, આનું વિદ્યુત સ્થિતિમાન V1 કહી દઉં અને વિદ્યુતભાર Q1 કહી દઉં. Q1 V1 પ્લસ બીજાને Q2 V2 પ્લસ 0.7 જૂલ. આ ઉર્જા તો છે જ, એ તો કાર્ય કરવું જ પડશે. તો આ વિદ્યુતભાર અને આ સ્થિતિમાન આ જગ્યાએ, તો કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે આપ્યું છે તો સ્થિતિમાન આપણે આ રીતે લેવું પડશે. એ પણ આ રીતે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યાસ પ્રમાણમાં હોય તો વિદ્યુત સ્થિતિમાન ખાલી વ્યાસ પ્રમાણમાં હશે. તો એના માટે આપણે શું લખશું અહીંયા, તો કે Q1 એટલે કે 7 માઇક્રોકુલમ 10⁻6 અને V1 માટે આવશે A/R, તો કે અંતર કેટલું છે -9, એટલે કે અંતર અહીંયા આપણે ફક્ત અદિશ ગણતરી જ કરી છે એટલે અહીંયા પ્લસ માઇનસ લેવાની જરૂર નથી, બરાબર. પ્લસ બીજો વિદ્યુતભાર કેટલો છે તો કે એ માઇનસમાં છે તો એ માઇનસ લખવું પડશે, -2 × 10⁻6 એના છેદમાં એનું અંતર પણ કેટલું છે 9 × 10⁻2 -0.7 જૂલ. આ રીતે થશે. એની કિંમત આપણને આટલી આપી છે તો એ પણ આપણે મૂકી દઈએ, 7 × 10⁻6 × 9 × 10⁵ એમાં 9 × 10⁻2 -2 × 10⁻6 ગુણ્યા એની કિંમત 9 × 10⁻5 છેદમાં 9 × 10⁻2 -0.7. તો અહીંયા 9 કેન્સલ થઈ જશે તો અહીંયા કેટલું આવશે તો કે 7 ગુણ્યા આ -6 ઘાત છે, આ +5 છે અને છેદમાં 10⁻2 ઘાત છે, બરાબર. તો અહીંયા આવશે, આ ઉપર જશે એટલે આ 7 ઘાત થશે એટલે કે 10⁻1 ઘાત એટલે કે 10 -2. અહીંયા પણ એ જ રીતે થશે, અહીંયા 10 -0.7 એટલે કે આ 70 થશે, આ 20 થશે તો અહીંયા કેટલું આવશે 50 -0.7 એટલે કે કેટલું આવશે 49.3, બરાબર. આટલા જો કાર્ય કરવું છે એટલે કે પહેલેથી જ જો વિદ્યુત ક્ષેત્ર હોય તો આ બે વધારાના કાર્ય આવશે. બાકી આ તો આપણે પહેલાં પણ ગણી લીધું, કોઈ વિદ્યુત ક્ષેત્ર ન હોય તો આટલી સ્થિતિ ઉર્જા મળે જ છે. પણ જો પહેલેથી જ વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું હોય તો બે કાર્ય વધી જશે. આ બંનેને આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ લાવવા માટે જે કાર્ય કરવા પડશે એ આપણે અહીંયા વધારાના ગણવા પડશે, બરાબર. તો આ રીતે આપણે ગણી શકીએ.